જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં બજરંગ બાણનો પાઠ કરીશું। જેમના જીવનમાં શનિ, રાહુ અને કેતુ જેવા કુર ગ્રહની મહાદશા ચાલતી હોય એ લોકોએ એક દીપક પ્રગટાવી 3 વખત બજરંગ બાણનો પાઠ કરવાથી કુંડળીની દરેક ગ્રહ દશા દૂર થઈ જાય છે। જે વ્યક્તિને ગંભીર બીમારી થઈ હોય અને કોઈ પણ જાતની દવા અસર ન કરતી હોય એ લોકો દિવસમાં 2 વખત સવાર સાંજ બજરંગ બાણનો પાઠ કરે તો તેને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળે છે। જે લોકોના ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય અથવા કોઈ પણ પ્રકારની પરેશાની આવતી હોય તો તેને દૂર કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવાથી ઘરની દરેક પરેશાની, સમસ્યા વગેરેમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આ વિડીયોમાં બજરંગ બાણ સ્તુતિ ગુજરાતી ભાવાર્થમાં કરીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ગુજરાતી અર્થ વિસ્તારમાં બજરંગ બાણની સ્તુતિ શરૂ કરીએ। બોલો બજરંગ બલીની જય। જે મનુષ્ય જીવ હનુમાનજી દેવને કોઈ પણ સંદેહ વગર ભજે છે, તેમને પ્રીતિ કરે છે, તે સર્વે મનુષ્યના સઘળા કાર્યો હનુમાનજી સિદ્ધ કરે છે। હે હનુમાનજી દેવ, હે પરમ સંત હિતકારી દેવ, આપના ચરણમાં હું અરજ કરું કે આપના ભક્તોના કાર્યો સંપૂર્ણ કરવામાં કૃપા કરી વિલંબ ન કરજો અને આપના ભક્તો પરમ સુખની અનુભૂતિ કરે તેવી કૃપા કરજો। હે દયાળુ, આપ જેવી રીતે સરળતાથી મહાસાગર ઓળંગી ગયા હતા તેટલી જ સરળતાથી આપ સુરસા નામક અસુરના શરીરમાં જઈ વિરાટકાય વિસ્તરી ગયા હતા। હે પ્રભુ, એટલી સરળતાથી અમારા કાર્યો સિદ્ધ કરવા પ્રાર્થના છે। લંકામાં જેવા આપ આગળ વધ્યા ત્યાં આપને લંકિનીએ આગળ વધતા રોક્યા, પણ હે મહાવીર, આપે લંકિનીને એક લાતથી યમલોક સીધાવી। વિભીષણને મળી આપે એમને અત્યંત સુખની અનુભૂતિ કરાવી। સીતાજીના દર્શન કરી આપે પરમ પદને પ્રાપ્ત કરી લીધું। હે મહાવીર, આપે રાવણની અશોક વાટિકાને ધ્વંસ કરી તેને સાગરમાં ડૂબાડી દીધી। આપે મનુષ્ય માત્રને પ્રલયમાંથી બચાવી। આપે અવિનાશી અક્ષય કુમારનો નાશ કરી લંકા બાળી। હે દેવ, આપે લંકાને લાક્ષાગ્રહ સમાન બાળી એનો અંત આણ્યો। સર્વે દેવો પણ આપનો જય જયકાર પોકારવા લાગ્યા। હે મહાવીર હનુમાનજી, હવે આપના ભક્ત ઉપર કૃપા કરવામાં પ્રભુ વિલંબ ન કરજો। હે દેવ, આપનો સદા જય હો, જય હો, જય હો। લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવ, જલ્દીથી વાયુ વેગે અમારા દુઃખ દૂર કરો। હે વાયુપુત્ર, સાગર સમ વિશાળ બળશાળી હનુમાનજી દેવ, હું આપના મંત્રોનું સ્મરણ કરું છું। આપ જ મારા શત્રુઓનો વજ્રઘાત કરી મારી હઠાવવા સમર્થ કરો। આપની ગદા પ્રહારથી મારા સર્વે દુઃખો તેમજ અવદશાને દૂર કરો અને અમને સર્વ સુખ પ્રદાન કરો। હ્રીમ હ્રીમ હ્રીમના નાદ દ્વારા હે કપીશ્વર દેવ, દુશ્મનોનો શિરછેદ કરી તેમનો નાશ કરો। હે અંજની દેવીના સુપુત્ર તેમજ શંકર ભગવાનના વીર પુત્ર, આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરી 2 હાથ જોડી પ્રાર્થના કરું છું। હે દેવ, અકાળ મૃત્યુને પણ ભય પમાડો છો, વળી આધિ વ્યાધિ ઉપાધિ સર્વે આપના ભયથી જોજન દૂર ભાગે છે। હે રામજીના સહાયક તેમજ અમારા રક્ષક, આપની ભક્તિ કર્યેથી ભૂત, પ્રેત, નિશાચર, અગ્નિ તેમજ વેતાલ આદિક રાક્ષસીઓની અમારાથી સદા દૂર રહે છે। હે બલવંતા, આપને હું ભગવાન રામજીના મંત્રનું ગાન કરી વિનંતી કરું છું કે હે દેવ, અમારી રક્ષા કરી ભગવાન રામજીને પ્રસન્ન કરો। હે રામદૂત હનુમાનજી, રામજીના સોગંદને લઈને કહું છું, આપનું સાનિધ્ય મેળવી હું પણ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકું તેવી કૃપા કરો। અમારાથી ભયને સદા દૂર રાખી અમને અપરાધોથી મુક્તિ અપાવી અમારો સદા વિજય થાય તે માટે આપ સદા જાગૃત રહો છો। હે હનુમાનજી દેવ, હું અજ્ઞાની આપનો દાસ આપની ભક્તિના નિયમ, વ્રત, ઉપવાસ કે મંત્રોચ્ચાર ન જાણતો હોવ અથવા મારાથી ભૂલ પણ થઈ જતી હશે, પણ હે દેવ, આપ સદા મારા પર દયા દ્રષ્ટિ રાખજો। ઘરે, માર્ગમાં, વન, ઉપવન સર્વ સ્થળે મારી સદા રક્ષા કરજો, મને અભય રાખજો। હે રામદૂત હનુમાનજી દેવ, રામજીના આશીર્વાદથી આપ નિશ્ચિતપણે દુશ્મનોનો નાશ કરો છો। આપ જનક રાજાની પુત્રી સીતા માતા તેમજ રામચંદ્રજીની દાસ ભક્તિમાં સદા મગ્ન રહો છો। હે દેવ, સહેજ પણ વિલંબ કર્યા વિના આપ અમારી રક્ષા કરો અને પધારો। હે દેવ, આપના જય જયકારથી સમસ્ત આકાશ ગુંજી ઉઠે છે। આપના સ્મરણ માત્રથી દુઃખ તુરંત નાશ પામે છે।
હે દેવ, આપના ચરણ કમળ પકડી હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું, આપ મારા દુઃખ દર્દનો નાશ કરો. હે હનુમાનજી, આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. આપ ભગવાન રામજીના ખૂબ સમર્પિત ભક્ત છો. આપના મંત્રોના નાદથી શાપિત વાયુમંડળનો નાશ થાય છે અને પુણ્ય ઉજાગર થાય છે. હે પરમવીર, હે કપીશ્વર, આપની હાંકથી આસુરી તત્વો ભય પામીને ભાગી જાય છે. આપનું નામ સ્મરણ અમને સદા પ્રસન્નચિત્ત રાખે છે. હે દેવ, આપ આપના ભક્તોને સદા સુખી રાખો તેવી પ્રાર્થના પવિત્ર અને મહાપ્રતાપી બજરંગ બાણના પાઠ થકી હનુમાનજી દેવની અનુપમ ભક્તિ અદા કરું છું. બજરંગ બાણના પાઠ કરનાર સૌની સદા સર્વ પ્રકારે હનુમાનજી રક્ષા કરે છે. બજરંગ બાણના જપથી ભૂત પ્રેત તથા અન્ય માયાવી મેલી વિદ્યાના પ્રભાવથી હનુમાનજીના ભક્તોનું સદા રક્ષણ થાય છે. ધૂપ દીપ પ્રગટાવી જે હનુમાનજીના બજરંગ બાણનો જાપ કરશે તેના દુઃખ સદા દૂર થશે. અંતરના સાચા પ્રેમથી શ્રદ્ધાથી જે હનુમાનજીનું ધ્યાન ધરશે, તેમની પૂજા કરશે, નામ સ્મરણ કરશે, તે સૌનું સદા શુભ થશે. સઘળા કષ્ટો નાશ પામશે. હનુમાનજી દેવ તેમના સઘળા કાર્યો સદા સિદ્ધ કરશે. બોલો મારુતિ નંદન નમો નમઃ, કષ્ટભંજન નમો નમઃ, અસુર નિકંદન નમો નમઃ, શ્રી રામદૂતમ નમો નમઃ. મિત્રો, આપણે સાંભળ્યો બજરંગ બાણ સ્તુતિ પાઠ ગુજરાતી અર્થ વિસ્તારમાં. બજરંગ બાણનો આ પાઠ નિત્ય સવાર સાંજ ઘરમાં કરવાથી ઘરની દરિદ્રતા, દુઃખ, દોષ, બાધા, મેલી વિદ્યા, કોઈની નજર દોષ વગેરે દૂર થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિનો અહેસાસ થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બજરંગ બાણ સ્તુતિનો પાઠ ગુજરાતી અર્થ વિસ્તારમાં સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.